નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરામાં આવેલ મક્કરપુરા ખાતે જીઆઈડીસી કોલોની, મીરાનગર તેમજ આજુબાજુની સોસાયટીના યુવાનોએ પણ હિન્દુ તેમજ મુસલમાન ધર્મના યુવાનોના સાથ સહકાર દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, જે રામ મંદિરનું હિન્દુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો આજે અંત આવ્યો અને રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું। તેની ખુશી આખા ભારત દેશ તેમજ વિદેશમાં પણ ખુશી મનાવાય છે। દર્શક મિત્રો, ભારતભરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ડીજે મૂકીને રામ ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું। તેની એક ઝલક વડોદરાની તમે જોઈ શકો છો। આવો જાણીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કેટલી ખુશી વ્યક્ત થઈ। આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ શાના કારણે રાખવામાં આવ્યો છે? આજે આપણે અયોધ્યાની અંદર રામ બિરાજમાન થયું છે એના પ્રતાપે મહાઆરતીનું આયોજન રાખેલ છે અને અમે બધા ગરબાનું પણ આયોજન રાખેલું અને સબ સાથ મળીને અમે આ ગરબાનું આયોજન રાખ્યું છે। આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો તેનો તમને કેટલો આનંદ થયો છે? ખૂબ આનંદ થયો છે, મને ખૂબ આનંદ થયો છે, અમને ખૂબ આનંદ થયો છે। આજે બધા અમે મળી ખુલીને પ્રોગ્રામ કરેલો છે, અમે ગરબાનું બી આયોજન રાખેલું છે। અમે જે આજે 70 વર્ષથી જે આજે ભણ્યું હતું એનું આજે આયોજન કર્યું છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। મિત ગુજરાત ન્યૂઝ, મિત પ્રજાપતિ, વડોદરા।